તો સર બીજો એક સૌથી મહત્વનો સવાલ કે બાલાકોટને જે રીતના સર્ચ કર્યું અને એના ઉપર જે રીતે એટેક થયો એની અંદર જો ઇન્ટેલિજન્સ અને કમ્યુનિકેશન આ કેવી રીતે વર્ક કરે? બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બે પ્રકાર ઇન્ટેલિજન્સ બે પ્રકારનું હોય. એક છે ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ, એટલે કે તમારા માણસો એ જગ્યાએ હોવા જોઈએ, અને બીજું છે ઇલેક્ટ્રિકલ ઇન્ટેલિજન્સ. ઇલેક્ટ્રિકલ ઇન્ટેલિજન્સ. ઓકે. તમને યાદ હશે અમિતભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બાલાકોટ ઉપર જ્યારે ભારતે હુમલો કર્યો ત્યારે એ મરકઝ છે ને જંગલની વચ્ચે આવેલું છે, અને ત્યાં એ બિલ્ડિંગ સિવાય બીજું કંઈ નથી. ત્યાં ભારતે હુમલો કર્યો ત્યારે ત્યાં 350 મોબાઈલ એક્ટિવેટ હતા. યસ, સમજી ગયા? હા, એક જગ્યાએ એને કહેવાય ઇલેક્ટ્રિકલ ઇન્ટેલિજન્સ. એટલે ભારતને પાકિસ્તાનના પર્ટિક્યુલર મોબાઈલ ટાવરમાં કેટલા મોબાઈલ ચાલે છે એ માહિતી હતી. એનો અર્થ એમ કે હવે તમારું ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ કે ભાઈ એ બંનેને જ્યારે તમે કમ્બાઈન કરો કે તમારા માણસો, આપણા જાસૂસો ઓન ગ્રાઉન્ડ હોય અને એ મરકઝ વિશે માહિતી આપે કે અત્યારે એપ્રોક્સિમેટલી 200 થી 300 આતંકવાદીઓની કે 200 થી 400 આતંકવાદીઓની આ મરકઝમાં તાલીમ ચાલી રહી છે, જેનો આ શેડ્યુલ છે આટલા દિવસોમાં પૂરી થશે. કદાચ એવું પણ બને કે આતંકીઓમાંથી કોઈ આપણો માણસ પણ હોય કે જે ખરેખર પણીના સમયે હુમલો થવા પહેલા ત્યાંથી હટી ગયો હોય. યુ નેવર નો. બંને ઇન્ટેલિજન્સની ઇનપુટ્સ જ્યારે ભેગા થાય ત્યારે નિર્ણય લેવામાં આવે એક્શનનો. બંનેને મેચ કર્યા વિના જો તમે એક્શન લો, ઇમરજન્સી સિચ્યુએશન હોય, તમારે એક્ટ કરવું પડે, અલગ વાત છે, પણ યુઝ્યુઅલી બંનેને મેચ કર્યા વિના એક્શન લો તો તમારી સફળતાના પર્સન્ટેજ થોડા નીચે આવે. ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્ટેલિજન્સ સાથે મેચ થાય ત્યારે તમને તમારું ઓપરેશન, તમારું મિશન સફળ થવાનો ચાન્સ ઘણો વધી જાય. જ્યારે મિલિટરી ઓપરેશન્સ ને બધું થતું હોય ત્યારે સૌથી વધારે હાઈ સ્ટેક્સ હોય, વ્યક્તિ ઉપર મિશનને પાર પાડવાના અને ઇવન મિશનને પૂરા કરવાના સક્સેસફુલી અને ત્યાંથી પણ નીકળી જવાના. તો આવા હાઈ સ્ટેક્સ નહીં સિચ્યુએશનમાં કેવી રીતે કામ રહ્યું, અથવા તો એ ટાઈમે સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી એઝ અ લીડર તરીકે? જો લીડરશિપ હોય કે પછી ઇન્ડિવિજ્યુઅલ ઉપર આવેલી જવાબદારી, સપોઝ પાયલટ્સ છે તો એનો જે લીડ પાયલટ હતો એનું કામ હતું કે એની આખી ફોર્મેશન, જે વિમાનો આપણા 6 વિમાનો ગયા એમને કઈ રીતે ફોર્મેશનને લીડ કરવી અને કયા મોમેન્ટ પર, એક્ઝેક્ટ મોમેન્ટ પર અટેક લોન્ચ કરવો, પહેલું કયું વિમાન અટેક કરશે, અને ઇન કેસ ઓફ કંઈ ગ્લીચ આવશે, સપોઝ કે આપણે જ બાલાકોટનું જે ઓપરેશન કર્યું એમાં વહેલા અટેક સમયે જ ગ્લીચ આવી અને એક જે મિસાઇલ ફાયર કરવાની હતી એ મિસાઇલ ફાયર ના થઈ ક્લાઉડ કવરને લીધે, અને દેન વી હેવ ટુ ફાયર બોમ્બ્સ. તો આપણે સ્પાઇસ 2000 બોમ્બ્સ લોન્ચ કર્યા. એટલે આ બધું અણીના સમયે તમે ગમે તેટલી જુઓ સૈનિકોને તૈયારીઓ, એટલે કે પ્રેક્ટિસ મિશન્સ, ઓપરેશન્સની તાલીમ, યુદ્ધ અને સંઘર્ષોની પરિસ્થિતિઓ તો ઓછી આવે, પરંતુ તાલીમ જે છે ને, ટ્રેનિંગ ઇન અ સોલ્જર્સ લાઈફ, ઇન એન ઓફિસર્સ લાઈફ ગોઝ ઓન એન્ડ ઓન. મતલબ કે રોજ પરસેવો પાડવું એ એક દિવસ કરતા સારું. ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એટલે તમે આ તો કરતા હો, પણ એકચ્યુઅલ ઓપરેશન્સની નો અનુભવ, એ સમયનું એડ્રેનલિન, એ સમયનો પરસેવો, એ સમયની ચિંતા, એ સમયનું પ્રેશર એ અલગ હોય છે. સમગ્ર દેશની જ્યારે તમારે પર આંખો હોય કે ભારતીય વાયુસેના જશે અને સક્સેસફુલ ઓપરેશન કરીને પાછી આવશે, જ્યારે 150-125 કરોડ ભારતીયોનો ભરોસો હોય, ત્યારે એ ઓપરેશન પાર પાડીને આવવું, એ સમયે મગજ ઠંડુ રાખવું, એ જ સાચી લીડરશિપ છે, એ જ સાચી સોલ્જરશિપ છે, અને એની કસોટી ત્યારે જ થાય છે.